નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ડિજિટલ ક્લાસરૂમની અંદર. સાથીઓ, શાળા પરિવાર તરફથી ઘણા લાંબા સમયથી આ પ્રકારના ડિજિટલ લેક્ચર્સ શરૂ કરવાનું આયોજન છે, પરંતુ વિવિધ વહીવટી કામગીરી, એકમ કસોટીઓ, પુસ્તક વિતરણ, આપણો ઓલરેડી શાળા મિત્રનો એક પ્રોજેક્ટ પણ ચાલે છે. એ પ્રોજેક્ટ, આ બધા જ કામો એકસાથે પૂર્ણ કરવાના, હેન્ડલ કરવાના થતા હોય આપણે આવા પ્રકારના ડિજિટલ લેક્ચરની શરૂઆત થોડા મોડા કરી રહ્યા છીએ, પરંતુ આપણે સૌને ભરોસો આપું કે આપણે સૌ સાથે મળીને આ સમયનો ભરપૂર ઉપયોગ કરીને વીતી ગયેલા સમયને સરભર કરીએ, એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીશું. ત્યારે શરૂ કરીએ ધોરણ 9 તથા ધોરણ 10 બંને ધોરણમાં ઉપયોગમાં આવતો અંગ્રેજી ગ્રામરનો ટોપિક ચેન્જ ધ ટેક્સ્ટ, એટલે કે પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરો. સાથીઓ, જોઈએ ચેન્જ ધ ટેક્સ્ટમાં. સૌથી પહેલાં જોઈએ ચેન્જ ધ ટેક્સ્ટમાં શું હોય છે. પ્રારંભિક અને પ્રાથમિક વાત કરું તો આપને એક નાનો એવડો 4 લાઇનનો પેરેગ્રાફ આપેલ હશે. એને આપેલ સૂચના મુજબ તમારે એને ચેન્જ કરવાનો હોય છે. એક પહેલી લાઈન જે હોય છે એ આપ સૌને નમૂનારૂપ ચેન્જ કરેલી આપી હોય છે. ત્યારે આ ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિકમાં કઈ કઈ બાબતો પૂછાય છે અને કયા એંગલથી આ ટોપિક આપને પૂછાશે એની ચર્ચા કરીએ તો જોઈએ. ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે શું શું પરિવર્તનો કરવાના હોય છે, કઈ કઈ બાબતોમાં ફેરફારો કરવાના હોય છે, તો એમાંની પહેલી બાબત છે ચેન્જ ધ જેન્ડર, એટલે કે આપણે નર જાતિના નામોનું નારી જાતિના નામોમાં અને નારી જાતિના નામોનું નર જાતિના નામોમાં પરિવર્તન કરવાનું હોય છે. એટલે કે પુરુષો માટે જે પણ સર્વનામો અથવા તો નામો વપરાણા હોય તે આપણે સ્ત્રીઓ માટે વાપરવાના હોય. આવા પ્રકારના ફેરફાર કરવાના હોય છે. એટલે એક છે ચેન્જ ધ જેન્ડર. બીજું છે ચેન્જ ધ નંબર. નંબર એટલે સંખ્યા. સાદી ભાષામાં કહીએ તો આપને પેરેગ્રાફ એકવચનમાં આપેલો હોય તો એ બહુવચનમાં, અને બહુવચનનો પેરેગ્રાફ હોય તો આપને એને એકવચનમાં ફેરવવાનો હોય છે. ત્રીજી બાબત છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ બદલો. સાથીઓ, અંગ્રેજીમાં કુલ 3 કાળ, એના પેટા 4 કાળ કરી અને કુલ 12 કાળ છે. એ 12 કાળના કોઈ પણ એક કાળનું તમને વાક્ય અથવા પેરેગ્રાફ આપેલો હોય એને સૂચના મુજબના કાળમાં ફેરફાર કરવાનો હોય છે, એટલે ચેન્જ ધ ટેન્સ. અને છેલ્લું છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી પ્રયોગ, જેનું એક આપણે અલગથી પ્રેઝન્ટેશન જોઈશું. તો મહદ અંશે આવા 4 પ્રકારના ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈ અને 10મા ધોરણની અંદર આપણને ચેન્જ ધ ટેક્સ્ટનો પેરેગ્રાફ પૂછાતો હોય છે. ખૂબ સહેલો મુદ્દો છે, રોકડિયા માર્ક આવે એવો છે. એવરેજ, ઇઝી અને ડિફિકલ્ટ, આ 3 પ્રકારના ક્વેશ્ચન ટાઈપમાં આને આપણે ઇઝીમાં મૂકી શકીએ. એકોર્ડિંગ ટુ પેપર સ્ટાઇલ આ એવરેજમાં છે, પરંતુ આપણે વ્યવસ્થિત રીતે વર્કઆઉટ કરીએ એટલે આ મુદ્દાને આપણે ઇઝી બનાવી શકીએ. વધારે સમય ન લેતા શરૂ કરીએ પહેલો ટોપિક, અને પહેલા ટોપિકનો પહેલા ક્રાઇટેરિયાથી પૂછાતા પેરેગ્રાફની એક્સરસાઇઝીસ. સૌથી પહેલાં આપણે જોઈશું ચેન્જ ધ જેન્ડર. ચેન્જ એટલે બદલવું, ધ જેન્ડર, જેન્ડર એટલે જાતિ. જાતિ મતલબ નર જાતિ અથવા તો નારી જાતિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નમાં કરવાનું શું હોય છે?
તો કે આવા પ્રકારના જે પ્રશ્નો હોય છે એમાં નર અથવા તો નારી જાતિના સર્વનામો કે નામો ને એકબીજામાં ફેરવવાના હોય છે. તેના માટે પુરુષવાચક સર્વનામો અને જાતિના ફેરફાર આપ સૌને આવડવા જોઈએ. તો સૌથી પહેલી વાત આપણને અહીંયા કરી પુરુષવાચક સર્વનામ. એ શીખવા માટે અથવા તો એ આપણે વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકીએ એના માટે શું જોઈએ? તો પુરુષવાચક સર્વનામોમાં ફેરફાર કરતા શીખવા માટે સૌથી પહેલાં આપણને સૌને પુરુષવાચક સર્વનામોનો કોઠો આવડવો જોઈએ. જો આપ જોઈ શકો છો કે અહીંયા પુરુષવાચક સર્વનામનો કોઠો આપેલો છે. આ છે પુરુષ, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ ની કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. અહીંયા જે તે પુરુષના એકવચન અને બહુવચનના સર્વનામો આપેલા છે. કોઠાની વિગતે ચર્ચા કરવાની ફિલહાલ એટલી જરૂર જણાતી નથી, એટલે આપણા એટલા બધા ડિટેલમાં જતા નથી. પરંતુ કોઠાનો કઈ રીતે આપણે ઉપયોગ આવશે? તો ધારો કે કોઈ પેરેગ્રાફ નર જાતિનો છે અને આપણને નારી જાતિમાં એનું પરિવર્તન કરવાની સૂચના આપેલી છે. તો અહીંયા જે હીને લાગુ પડતા જે સર્વનામો છે એ બધા સર્વનામો તમારે સ્ત્રી જાતિમાં ફેરવવાના હોય, એટલે બધા જ સીના સર્વનામો લખવા પડે. સપોઝ કે હી કર્તા વિભક્તિનો છે તો એની જગ્યાએ તમારે સી કર્તા વિભક્તિ લખવો પડે. પછી તમારા કોઈ પણ પેરેગ્રાફમાં હિમ આપેલો છે જે હી માટેનું કર્મ વિભક્તિનું રૂપ છે, તો તમારે સ્ત્રી જાતિમાં ફેરવવું છે એટલે એને તમારે સ્ત્રી જાતિનું સી જે છે એની કર્મ વિભક્તિ લખવી પડે. આ રીતના ઇન્ટરચેન્જીસ છે. આપણે વિશેષ અહીંયા ચર્ચાની જરૂર નથી, એટલે આપણો લેક્ચર બહુ લેન્ધી ન થઈ જાય, એટલે આપણે કોઠામાં ઊંડા જતા નથી. બીજી એ સ્પષ્ટતા પણ કરવાની કે ચાલુ ક્લાસરૂમ દરમિયાન સ્કૂલ જ્યારે ચાલુ હોય ત્યારે ક્લાસરૂમ એન્વાયરમેન્ટમાં આપ સૌને જે વસ્તુઓ ન સમજાય, આપ સૌની ગ્રહણ શક્તિને ધ્યાનમાં રાખીને, આપ સૌની લર્નિંગ સ્પીડને ધ્યાનમાં રાખીને ડીપમાં આપણે જતા હોઈએ, તમારી પ્રશ્નોત્તરી વચ્ચે લેતા જતા હોઈએ, ખૂબ એક્ઝામ્પલ્સ આપતા હોઈએ, એ આ પ્રકારના લેક્ચરમાં આપણે ક્લાસરૂમ એન્વાયરમેન્ટ થોડું ઓછું ઊભું કરી શકશું, જેના માટે ખેદ વ્યક્ત કરું છું. પરંતુ આપ સૌને સરસ રીતે આ ટોપિક સમજાઈ જાય એના માટે ભરપૂર પ્રયાસ રહેશે. આગળ જોઈએ, આપણે જોયું કે ચેન્જ ધ જેન્ડરને ન્યાય આપવા માટે પુરુષવાચક સર્વનામનો કોઠો અને જાતિના ફેરફારો આવડવા જોઈએ. તો પુરુષવાચક સર્વનામનો કોઠો આપણે સૌએ જોયો. હવે જોઈએ જાતિના જે નામો છે એ જાતિનો કોઠો. તો અહીંયા આપ જોઈ શકો છો, ઉપર લખેલું છે મેલ. મેલ એટલે નર, ફિમેલ એટલે માદા, એટલે કે નર અને માદા, સ્ત્રી અથવા પુરુષ. આપ સૌ જે રીતે સહેલી રીતે સમજી શકો એ આપ સૌના એકોર્ડન્સ પર છે. તો કઈ રીતે ફેરફાર થશે? તો જોઈએ, હી હોય તો એનું સી થશે, સી હોય તો એનું હી થશે, જે રીતની આપણને સૂચના આપેલી હોય એ રીતે. હિમ અથવા હિઝ આપેલું હોય તો એનું હર થશે, હિમસેલ્ફનું હરસેલ્ફ થશે. અહીંયા થોડું ધ્યાન રાખજો, અહીંયા હિમ છે એ હીનો કર્મ વિભક્તિનું રૂપ છે, સામે હર પણ એનું કર્મ વિભક્તિનું રૂપ છે સીનું. ફાધર, પાપા, ડેડનું થશે મધર, મમ્મી, મોમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એરોના જે એન્ડ્સ છે એ બંને સાઈડ છે, એટલે એકબીજામાં ફેરફાર થશે. કેવી રીતે? દાખલા તરીકે ગ્રાન્ડફાધરનું ગ્રાન્ડ મધર અથવા તો ગ્રાન્ડ મધરનું ગ્રાન્ડ ફાધર. અંકલ તો આંટી, બ્રધર તો સિસ્ટર, મેન પછી MEN મેન બહુવચનનું વુમન અને વિમન, મિસ્ટરનું મિસિસ, નેવ્યુનું નીસ, વેઇટરનું વેઇટરેસ, સરનું મેડમ, લાયનનું લાયનિસ અથવા તો લાયનિસનું લાયન,
હસબન્ડનું વાઇફ, સનનું ડોટર, કિંગનું ક્વીન, પ્રિન્સનું પ્રિન્સેસ, પોએટનું પોએટેસ, ઓથરનું ઓથરેસ, હન્ટરનું હન્ટરેસ, બોયનું ગર્લ, જેન્ટલમનનું લેડી, એક્ટરનું એક્ટ્રેસ, હીરો તો હિરોઈન, ગોડ તો ગોડેસ અથવા તો ગોડેસ તો ગોડ, ટાઈગર તો ટાઈગરેસ. જુઓ, એકબીજાના સામસામા ફેરફાર થશે. આપણને સ્ત્રી જાતિ માટે મતલબ નારી જાતિ માટેનો પેરેગ્રાફ આપેલો હોય અને આપણે નર જાતિમાં ફેરવો હોય. આપણા પેરેગ્રાફમાં એક શબ્દ છે વાઇફ, તો એનું શું થઈ શકે? હસબન્ડ. અથવા તો નર જાતિનો છે અને એમાંથી આપણે નારી જાતિનો બદલેલો છે અને આપણા પેરેગ્રાફમાં એક શબ્દ છે હસબન્ડ, તો સામે શું કરી નાખવાનું? વાઇફ. તો આ રીતના જાતિનો કોઠો આપ સૌને આવડવો જોઈએ. ખૂબ સહેલો છે. અન્ય એક સ્પષ્ટતા એ પણ કરવાની કે અંગ્રેજીમાં ફોનેટિક્સ એ એક આખું અલગ સાયન્સ છે. એટલે આમાં ઇંગ્લિશ વર્ડ્સ જે છે એના પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં કોઈ ભેદ જણાય તો એ આપ સૌ દરગુજર કરશો. આગળ વધીએ. એક્સરસાઇઝ કમ એક્ઝામ્પલ. અહીંયા આ એક્સરસાઇઝીસ પણ છે અને આને આપ સૌ ઉદાહરણ પણ ગણશો. જોઈએ. પહેલી એક્સરસાઇઝ કમ એક્ઝામ્પલ છે. અહીંયા આપ જોઈ શકો છો એક આપણને પેરેગ્રાફ દીધેલો છે. અહીંયા આપ જોઈ શકો છો 4 સેન્ટેન્સ છે. હવે આપને સૌને એક આવા પ્રકારનો પેરેગ્રાફ દીધેલો છે. અહીંયા આપણને સૂચના જ છે ચેન્જ ધ જેન્ડર, એટલે કે જાતિ બદલો. પેપરની અંદર પણ તમને આ રીતની ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો સૂચના આપેલી હશે. સૂચનામાં ફેરફાર પણ હોઈ શકે. ચેન્જ ધ જેન્ડર સીધી સૂચના ન આપેલી હોય પણ તમને એક એક્ઝામ્પલ દીધેલું હોય અને સ્ટાર્ટ ધીસ વે એ રીતની સૂચના આપેલી હોય તો એમાં આપણે આપ સૌએ એ સૂચનાને વ્યવસ્થિત સમજી અને એ પેરેગ્રાફને ન્યાય આપવાનો છે. ફિલહાલ આપણી બધાને અહીંયા કોમન સૂચના છે કે અહીંયા આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે અહીંયા આપણે સ્ત્રી જાતિના નામોનું પુરુષ જાતિમાં અથવા તો પુરુષ જાતિના નામો કે સર્વનામોનું સ્ત્રી જાતિના નામો કે સર્વનામોમાં પરિવર્તન કરવાનું છે. જોઈએ. સ્ત્રી અથવા પુરુષ જાતિની ઓપોઝિટ જેન્ડર એટલે કે વિરુદ્ધ જાતિ આપણે લખવાની છે. પહેલું એક્ઝામ્પલ આપણા આપ સૌની સમક્ષ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની એક્સરસાઇઝ, આ પ્રકારનો તમે જ્યારે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરતા હોય ત્યારે સૌથી પહેલાં આપ સૌએ એ જોઈ લેવાનું આખો પેરેગ્રાફ 2 થી 3 વાર પેપરની અંદર કઈ રીતનો સમય છે એ રીતે એડજસ્ટ કરી અને વ્યવસ્થિત રીતે ધ્યાનથી વાંચી લેવાનું. પેરેગ્રાફમાં આપણે શું નોંધવાનું છે તો કે આ પેરેગ્રાફમાં આપણે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે, જાતિ બદલવાની છે. તો સૌથી પહેલાં કયા કયા શબ્દોમાં ચેન્જ મારે કરવાનો છે એનું આપણે એક પ્લાનિંગ બનાવવું પડશે. આ પેરેગ્રાફમાં જોઈએ તો જો ચેન્જ ધ જેન્ડર કરવું છે, મેલ છે એનું ફિમેલ અને ફિમેલનું મેલ બનાવવું છે, તો એવા શબ્દો જોઈએ કે જ્યાં આપણે ચેન્જ કરવો પડશે. તો આપણે જોઈ શકો છો અહીંયા મિસ્ટરમાં ફેરફાર થશે. પછી શાહ સરનેમ છે ત્યાં કોઈ ફેરફાર થશે નહીં. ડૉક્ટર પણ એક ન્યુટ્રલ નાઉન છે એટલે એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા હીસ પુરુષ જાતિનું સર્વનામ છે, એમાં પણ કોઈ પણ પ્રકારનું ફેરફાર થશે નહીં. વાઇફ આ આપ જોઈ શકો છો કે સ્ત્રી જાતિ માટેનો શબ્દ છે. પોએટેસ આ ફિમેલ નાઉન છે. ધ્યેય છે એ હમણાં આપણે મેનુમાં જોશું. ફિલહાલ ફરીથી જોઈએ તો મેનુમાં સાથે અત્યારે જ જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા આપણે ધ્યેયની વાત કરીએ છીએ. તો પ્રોનાઉન ટેબલ તરફ આપણે જઈએ તો પ્રોનાઉન ટેબલમાં આપ જુઓ છો કે અહીંયા ધ્યેય જે છે એ હી, સી અને ઇટ. એ જ રીતે ધેમ ધ્યેયનો કર્મ વિભક્તિ એ હિમ, હર અને ઇટ. અને ધેર એ હિઝ, હર અને ઇટ્સ ત્રણેયને એક સરખો લાગુ પડે છે. એટલે અહીંયા આપણો જે ધ્યેય છે
એ ધ્યેયની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અહીંયા સન એ મેલ નાઉન છે, એનો ફેરફાર આપણે કરવો પડશે. પાછો અહીંયા હી છે એ ફિમેલ માટે વપરાતું પ્રોનાઉન છે, અને અહીંયા એક્ટર એટલે કે અભિનેતા એ પણ મેલ માટે વપરાતું એક નાઉન છે. જોઈએ આમાં આપણે કઈ રીતે ફેરફાર કરવાનો થશે. સાથી મિત્રો, આ રીતે ફ્રેમવર્ક તૈયાર થઈ જાય પછી આપ સૌને જે રીતના આગળના કોઠા તમે પાકા કર્યા હશે એ કોઠાના આધારે આપ સૌએ પેરેગ્રાફ ચેન્જ કરવાનો શરૂ કરવાનો છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, સૌથી પહેલું વાક્ય છે મિસ્ટર શાહ, મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર. જુઓ, મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટરનું થયું મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર. કઈ રીતે? તો જુઓ, અહીંયા આપણને નર માટે વપરાતો શબ્દ મિસ્ટર આવેલો છે, જેનું ઓપોઝિટ જેન્ડર શું થશે? તો આપણે પાછા જેન્ડર ટેબલ તરફ જઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા એબ્રિવેશન છે મિસ્ટરનું શું થયું? મિસિસ. એવી રીતે આપણને મિસિસ જો આપ્યું હોત તો આપણે કરવું પડત મિસ્ટર. પાછા આપણે એક્સરસાઇઝ તરફ જઈએ તો બીજું વાક્ય છે હીઝ, એટલે ત્રીજો પુરુષ જાતિ માટે વપરાતું સંબંધક વિભક્તિનું સર્વનામ છે. તો એના માટે આપણે ત્રીજો પુરુષ સ્ત્રી જાતિ માટે વપરાતું સંબંધક વિભક્તિનું રૂપ મૂકવું પડશે. એટલે કે હીઝ જે છે એનું ઓપોઝિટ જેન્ડરનું સર્વનામ શું થશે? તો પાછા આપણે પ્રોનાઉન ટેબલ તરફ જઈએ તો અહીંયા આપ જોઈ શકો છો આ હીઝ જે છે એ પુરુષ જાતિ માટે વપરાતું સંબંધક વિભક્તિનું સર્વનામ છે, જેનું તમારે શું કરી નાખવું પડશે? હર કરી નાખવું પડશે. આગળ છે વાઇફ. એક્ઝામ્પલ આખું લઈ લઈએ. અહીંયા છે આ હીઝ જે છે એનું આપણે પ્રોનાઉન ટેબલમાં જોયું એ મુજબ થયું હર. પછી છે વાઇફનું થયું અહીંયા હસબન્ડ. કઈ રીતે? બહુ સહેલી બાબત છે. જેન્ડર ટેબલ તરફ આપણે જઈએ તો આપ જોઈ શકો છો કે અહીંયા હસબન્ડ છે એનું ફિમેલ નાઉન છે વાઇફ. એ જ રીતે જો આપણને મેલ નાઉનમાં પરિવર્તન કરવાનું કીધું હોત તો આપણે થાત વાઇફનું હસબન્ડ. આગળનું ઉદાહરણ જોઈએ. હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ. તો પોએટેસ છે એનું પોએટેસ આપ સૌ જોશો કે એ પોએટેસ જે છે એનું ઓપોઝિટ જેન્ડર શું થાય? તો એ આપણને જો કોઠો આવડતો હોય તો એ તમે વ્યવસ્થિત રીતે એને લખી શકો, એને એટેમ્પ્ટ કરી શકો. આપણે જોઈએ પોએટ માટેનું ઓપોઝિટ વિરુદ્ધ જાતિ અથવા વિરોધી શબ્દ કયો છે? તો આપ જોઈ શકો છો અહીંયા પોએટનું શું છે? પોએટેસ. પોએટ એટલે કવિ અને પોએટેસ એટલે કે કવિયત્રી. તો આ રીતે પોએટનું થશે પોએટેસ અથવા તો પોએટેસનું થશે પોએટ. એક્સરસાઇઝ તરફ જઈએ. આગળનું સેન્ટેન્સ જોઈએ. ધ્યેય. તો આપણે હમણાં જોયું એ મુજબ ધ્યેય છે એ હી, સી અને ઇટ ત્રણેયને એક સરખો લાગુ પડે છે, એટલે તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. તો ધ્યેયનું રહેશે ધ્યેય, હેવનું રહેશે અહીંયા હેવ. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક અહીંયા સર્વનામમાં ચેન્જ થાય તો હેવની જગ્યાએ હેઝ વગેરે મૂકવું પડે, જે આપણે ચાલુ ક્લાસ દરમિયાન શાળા વિધિવત રીતે શરૂ થાય ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરશું. આગળ જોઈએ તો અહીંયા સન છે, તો સન જે છે એનું ફિમેલ નાઉન નારી જાતિ માટે વપરાતો શબ્દ કયો છે? તો કે ડોટર. આપ સૌએ પ્રોનાઉન ટેબલમાં પણ જોયું હશે. અહીંયા આગળ છે હી, તો એ પુરુષ જાતિ માટે વપરાતો કર્તા વિભક્તિનો સર્વનામ છે. તો હીનું ઓપોઝિટ શું થશે? પ્રોનાઉન ટેબલ તરફ જોઈએ તો હીનું ઓપોઝિટ સ્ત્રી જાતિ માટે વપરાતું સર્વનામ કયું થશે? સી થશે. નવમાના વિદ્યાર્થીઓ જે છે હાલ આ વર્ષે જે નવમામાં છે એ લોકો આ પુરુષવાચક સર્વનામનો કોઠો ભણેલા જ હશે, એટલે આ પુરુષવાચક સર્વનામના કોઠામાં કઈ કઈ બાબતો સ્ત્રી, પુરુષ કે નાન્યતા જાતિ માટે વપરાય છે એનો એમને પૂરેપૂરો ખ્યાલ હશે. છતાં પણ આપણે એમના ડાઉટ્સ શાળા ખુલે ત્યારે વ્યવસ્થિત રીતે સોલ્વ કરીશું. તો જોઈએ, હીનો આપ સૌએ પ્રોનાઉન ટેબલમાં જોયું એ મુજબ થાય સી.
ઇઝ એનમાં કોઈ ફેરફાર થશે નહીં. એક્ટર એટલે અભિનેતા. કેવી રીતે? ધારો કે અમિતાભ બચ્ચન છે, એમને એક્ટર કહેવાય. સામે કોઈ અભિનેત્રી હોય, એના માટે સ્ત્રી જાતિ માટે વપરાતો કયો શબ્દ હોય? તો એના માટે સ્ત્રી જાતિ માટે વપરાતો શબ્દ છે એક્ટ્રેસ. જોઈએ આપણે પ્રોનાઉન જેન્ડર ટેબલમાં. તો આપ જુઓ છો અહીંયા છે એક્ટરનું થશે એક્ટરેસ, એટલે કે અભિનેતાનું થશે અભિનેત્રી. ફરીથી પાછા આપણે એક્સરસાઇઝ તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો એ રીતે આવા પ્રકારના પેરેગ્રાફને સોલ્વ કરો અને એના પૂરેપૂરા માર્ક લાવો. ધોરણ 10માં આવા પ્રકારનો પેરેગ્રાફ આપને 3 માર્કનો પૂછે છે, તો 3 માર્ક આપ સૌને ખૂબ સહેલાઈથી મળી જાય એવા પ્રકારની આ એક્સરસાઇઝ છે. આ આપણો ઇન્ટ્રોડક્ટરી શરૂઆતનો એક જ વિડીયો છે, એટલે આપણે આની અંદર છે એ એક એક્સરસાઇઝ લઈશું. આના પછીના જે કંઈ ડિજિટલ લેક્ચર્સ આવશે એ ડિજિટલ લેક્ચર્સમાં આપણે 3 થી 4 એક્ઝામ્પલનો સમાવેશ કરીશું. કુલ આપણે આવા 15 એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. એમાં અહીંયા વિડીયોની અંદર આપણે અલગ અલગ રીતે 6 લેક્ચર્સ સોલ્વ કરીશું. બીજા 3 જે ઉદાહરણો છે તે આપ સૌએ ઘરે સોલ્વ કરવાના છે, અને એના સિવાયના જે 15માંથી આપણે લેક્ચર્સ વધશે, એક્ઝામ્પલ્સ વધશે, એ એક્ઝામ્પલ્સ જ્યારે વિધિવત રીતે શાળા શરૂ થાય ત્યારે આપણે અહીંયા એને રિવિઝનમાં લઈશું. તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રકારના એક્સરસાઇઝીસમાં તકલીફ નહીં પડે એવા પ્રકારનો આત્મવિશ્વાસ કેળવાઈ ગયો હશે. થેન્ક યુ.